કૃષ્ણ કનૈયાલાલ ભગવાન જય ભગવતી સારા સત્ય બોલું ના પત્ર કહી દે સાથે બતાવી દે બહુ સરસ બધી મજાની વાણી છે સત્સંગ જેવી વાણી છે આપણી વાણી બધા આપણે વાણી આધ્યાત્મિક વાણી અમુક પ્રકારે વખાણની વાણી આવશે ને આધ્યાત્મિક વાણીમાંથી કાંક નીકળે નશો ચડે આપણા વધારાને જગતના નોમાં થતો હોય આપણને આધ્યાત્મિક વાણીમાં નશો એક એક ઘડી આપણને સમજાય અને જે સમજે છે એ લોકો સમજી લેવાનું છે સમજાઈ જાય તો કામ થઈ ગયું નથી જરા જીવનમાં મગજમાં બે તરફ સમજાતું નથી એનું કામ થતું નથી સમજાઈ જાય અને મારી અંદર પરમાત્મા છે બોલે પરમાત્મા છે પરમાત્મા છે અને સૂક્ષ્મ રીત તો આપણે જૂનો વેદ છે બધા જાણી છે કારણે નખેલ આવે આપણા લખેલું નથી અનુભવ ઝીણો સૂક્ષ્મ અને ઝીણો કહેવાય આપણે મહિનાનો ડૉક્ટર પહોંચાડે સૌની કરાવે ત્યાં લઈ જાય એ મોટો એ રીતે ભણવાનું બધું ભણી ગયું બધું આવે કારણ કે બધા શાસ્ત્રોના નિચોડ ગીતા ભાગવત પુરાણ બધા કે તો એમ જ છે તત્વમસી અહમ બ્રહ્મસ્મી એવા શબ્દ ડાયરેક્ટ છે લગાડે કે અહમ બ્રહ્મ આને કહેવાય તો કહે છે બતાવે બતાવે આની કિંમત સૂક્ષ્મ વેદની બધા સૂક્ષ્મ સીધું પરખાવી દે હું તો તમારે ખાલી આ મોટા છે એમ કે આવે આમ કે આવે આમ કે તું બ્રહ્મ છું તું તત્વમસી છું એમ કે રાતો કે આ રહ્યો તું દિશાને પકડાવી દિશાને પકડાવી એના માટે આપણો સૂક્ષ્મ લખવાનું છે એ બધાને ખબર પડે નહીં ગુરુગુરુ સિવાય કોઈને ખબર પડે નહીં જગતને પૂછશો તો કાંઈ ખબર નથી જગત તો આખું જગત જે કરે ને તો એ મૂર્તિઓને માને છે ભગવાન થઈ ગયા ને જ માને છે અત્યારે ભગવાન મૂર્તિઓમાં છે માણસમાં છે એવું તો એ લોકો માનતા નથી ખબર જ નથી માણસમાં છે એ ખબર નથી ગીતામાં લખ્યું છે તો એ ખબર નથી ગીતામાં લખ્યું છે મમ્મીમાં છે જીવ બેઠો બધાને હૃદય બેઠો અહીંયાને કોઈને ખબર નથી આ તો સંતોએ પ્રગટ કરીને બતાવ્યું કે હવે આમ કહીએ છીએ નમો તમે પ્રગટ કરો તમારી રીતે તમે એને ઉજાગર કરો એટલે આપણે ઘટમાં ગુરુમાં જ આપણે સંબંધ દ્વારા શ્રીકૃષ્ણને મિલન કરાવીને એકાંત બેસીને આપણું આસન કરાવીને શ્રીકૃષ્ણને ધ્યાન ધરાવીને ધીરે ધીરે ચક્ર વૃદ્ધિને આપણે સોનમાં પહોંચાડી અને સોનમાં પાછું નવું શહેર બીજું બધા વસાયું આ ત્રણનું શહેર તો ઉજળ કરી નાખ્યું વસતા શહેર ઉજળ કરી નાખ્યા થોડીક વાણી કહે છે ને સૂનમાં શહેર વસાય સૂન અને 7 સૂન છે એમાં છેલ્લું સૂન આપણું અભય સૂન છે અભય સૂન એટલે કોઈ જાતનો ભય નહીં જેને મુક્તિ કે મોક્ષ થઈ ગયો ને કોઈનો ડર નથી એને ખબર છે કે આમાં મળતું કાંઈ નથી એટલે ડર નથી અને બીક જ મટી ગઈ બધી અને મરે શું જે મર્યાનો ભય તો નહીં તો ડરી ગયું મરી જાય કે આમાં મરે શું અને ખબર પડી જાય મર્યાનું કાંઈ છે નહીં તો કારણ એક મનનું છે કે મરવાનું કાંઈ છે નહીં આ જે વાતે પહોંચી જાય ને કે અભય બને એ શૂન્ય છે આપણું પાપ નથી આ અભય મનમાં પહોંચી જાય એમ પહોંચવા માટે પહેલું તો આપણે સત્યનો સહારો લેવો જોઈએ વાણીનો સહારો લેવો જોઈએ ધ્યાન કરતાં આપણે ત્રિપુટીનું ધ્યાન આપ્યું એમ કરતાં ગીલા પિંડાનું સૂક્ષ્મમાં બતાવી સૂક્ષ્મના સોરની બધી કિંમત બતાવી ઈંગલા પીગલા બે નાલીને તો છોડી દીધી ગાય ને આ ચાલી ભરવાને પાણી નથી ગયા એમાં રીતસર બતાવી ઈંગલાનું પીગલા મારે છોડ્યું તો સૂક્ષ્મમાં મારે જોવાનું સૂક્ષ્મમાં મારે જે જોડાણી કે જવાની એ મારે ગામડા માટે સાચો છે અને સૂક્ષ્મના આપણને સંતોને ઘડી ઘડી આવે છે જગતને સૂક્ષ્મની ખબર નથી આપણને ઘડી ઘડી આવે છે અનુભવી માણસને વધારે અનુભવી થઈ જાય ને એને ઘણો સૂક્ષ્મ આવે કારણ કે એને અભ્યાસ જ થઈ ગયો છે સૂક્ષ્મ ડાયરેક્ટ પહેલાં એને ગોતવી પડતી હતી
આમ ડાયરેક્ટ આમ નથી કે ને કલાકે સુર બદલે પછી કલાકવાળી વાત તો વિહરી ગઈ એને તો ઓટોમેટિક આવી જાય. સૂક્ષ્મના લેવાના કેટલા ઉપાયો શાસ્ત્રોમાં બતાવે છે. શાસ્ત્રોમાં ઘણા સાધુ બાબા બતાવે આમ કરો તો સૂક્ષ્મના ખોલે, આમ ચલાવો તો ખોલે, આમ કરો તો નર્વોની કુંડલી ખોલે. એ બધું ખોટું છે. એ યોગો એટલા બધા લાંબા કરવાની જરૂર નથી. એ તો હજારો વર્ષ સુધી અભ્યાસ કરે ત્યારે એનો મેળ પડતો હતો. આપણે તો પલમાં 3 મહિના 7 દિવસો તો એ મુક્તિ. વિચાર કરો બહુ સરળ વસ્તુ બનાવી દીધી. આ કળિયુગની અંદર 40-50 વર્ષમાં અને 10 વર્ષમાં એ ઘણા બેડા પાર થઈ ગયા. 10 વર્ષની ભક્તિમાં અને કુંભારામાં કીધું પલમાં મુક્તિ. હા ખોટી ઘણા સંતોના આયુષ્ય ટૂંકા હતા તો એ મનોમાં પહોંચી ગયા મોક્ષ થઈ ગયું. પહેલાંના યુગમાં હજારો વર્ષ તપ કરે તો એને મેળવ્યું. હજારો વર્ષ તપ એટલે આપણે ક્યારે લખ્યા ક્યાં કરીએ લખ્યાથી કાંઈક થાય. અને બેન એને કહ્યું કે ગમે એટલો કપાસનો હોય ને ઢગલો એમાં અગ્નિ કે ગમે એટલો કોમનમાં લપેટો તો એ રૂ ન દાજે. અને અગ્નિ એક માકાની એક બીજ દિવાળી હતો. આ દિવાળી કીધી બ્રહ્મ અગ્નિ આનાથી બધા સ્વાહા થઈ જાય બધા મરી જાય. આપણને મારી નાખે અને આપણને ઠેકાને મેળવી અને એવું આપણને ગુરુમાં છે ભેદાય દીધું છે. ભેદની કિંમત છે. આ ચોથી ભૂમિકા આપણી એવી છે. 3 લોકો 14 લોકો નહીં 15 બીમારીની વાત કરી, 10 વ્યવહારની વાત કરી, 9 મિલિયન 10 મિલિયન. આમાં સમજો સાધન તો બધા બધા સાધન એ સાધન છે. સંતાનો તો ન મિલે સંતાન સમજી લે આ સંતાન વાત કરે. આમાં બે તારા લઈને કિંમત કીધી આમ બધું બતાવ્યું. પછી 5 તત્વના રંગ એમાં બતાવ્યા બતાવ્યું તો ઘણું એમાં પણ બધું છોડીને છેલ્લે ત્યાં ઉપર લઈ ગયા ત્યાં જવું. પછી છેલ્લે એને કીધું શબ્દ કથનીમાં જે છૂટી કરી એના કારણે કરોડો માહિતી કર્યું આપણું થયું કે જે ઉદ્યોગ અપૂર્વ જાગી જાય પછી એને કાંઈ કરવું પડતું પછી સમ થઈ જાય. જાણી લીધા પછી એને કોઈ ભજન કરવું નથી પડતું કે એને કોનું ભજન કરવું. જાણી લીધા પછી કરવું કોનું. પહેલાં તો ભજન મેળવવા માટે કરતો હતો ને કે આત્માને ગોતવા માટે આત્માને મેળવવા માટે. પણ સ્વયં પોતે થઈ ગયો અને મળી ગયા પછી એને કાંઈ કરવું નથી. આટલી જાણકારી થઈ જાય ને એ બ્રહ્મ આમ બ્રહ્માસ્મી કહી શકે. એટલા માટે ઘણા સંતો બની જાય છે. આમાં તમે હશો આ ભૂમિ એમ નથી કે નવો હું બોલું છું તમે નથી સમજતા આવું નથી. અને પણ એ સમજદારી એવી છે હું પહોંચી ગયો છું ખબર એવું ઘણાને ખબર ન હોય ને તો આખી જિંદગી વેટ કર્યા જ કરે નથી વેટ નથી પછી કરવાનું. પછી બધું છૂટી જાય પછી એમાં કાંઈ સાધ્ય બની જાય પછી સાધના કરવાની રહે નહીં પોતે સાધ બની જાય. એટલે આવી રીતે રોજની આખેર કરતાં પણ સમજદારી વધારે કામ આવે. આ જાણવા જેવું અજાણ છે મોહનભાઈ કીધું અજાણને જાણી લીધા પછી કાંઈ કંઈ કરવું નથી કાંઈ નહીં. હાડકે ભટકે છે મથી તો રમાય સમજી જા સુને મને કરવું પણ કાંઈ કોઈ કે સમજીને ભૂઈ રહે તો ભૂઈ રહેતો તો શું છે. સમજીને જા શૂન્યમાં તો પછી કાંઈ ન કરવું પછી હોય જાય ખબર પડે. સમજીને હું શૂન્યમાં જાય તો હવે બની જાય પછી એને કાંઈ કરવું પડે. આપણે સંતો પછી કાંઈ નથી કરતા. એના ઘરની રમતમાં જ રહે છે. રમત આખે પર રમતમાં રહે છે પછી શું કરવાનું. પછી મથડી કથળી તો કરવાની છે નહીં. જાગૃતિના ઘરમાં આવીશું તો તમે આ બેઠા તો મને વાગે છે બેઠા તો મને ના ગભરાય છે. એની જે મહેનત તો મોટી ગઈ ને બધી કાંઈ નથી. બધું ને તમારી અંદર તમને બધું ખિડકી ખોલી દેખાય છે બધું દેખાય છે. બધું થઈ ગયું છે પ્રકાશ થઈ ગયો છે અને પછી કાંઈ કરવાનું રહેતો ત્યાં સુધી મને કરવો પડે. નથી મેળવ્યું તો સુધી મેળવવાનું એની મહેનત આપણે કરીએ છીએ બધા. અને કોઈને નહીં કરવાનું કાંઈ જરૂર નથી. કોઈને જરૂર છે કોઈને ખાલી એમ કોઈ સત્સંગ થોડોક ચાલુ કરે તો ન થઈ જાય. હું તમારાથી વાત કરું મારો વાત કરું ત્યારે ઘણું મને ખબર પડે. તમારો તમને ખબર પડે મારો મને પડે બરાબર. મને ત્યારથી હું તમારો સત્સંગ કરું મારો નાદ એકલો ચાલુ થઈ જાય મને એમ થાય કે નાથી બેન મારો નાદ સાંભળતા હશે એટલો અવાજ આવે. આ સ્થિતિ થઈ જાય અને બધાની થાય છે. આ સંતોની બધાની થાય છે. જ્યારે સમય આવે ત્યારે થાય છે. અને જાગૃતિની ઘરમાં આવે સૂક્ષ્મમાં પણ આવે અને આંખ બંધ કરો કે ન કરો સીધો અંદરનો તેજ તો કહી દેવું. શું કહી દે એનું નૂર કહી દે. માણસનું નૂર કહી દે. જાગેલા માણસનું અંદરનું નૂર કહી દે. તેજ એનું તેજ કહી દે એનો પ્રકાશ કહી દે પોતાનો સ્વયં પહોંચેલો હોય ને ખબર પડી જાય મને આ માણસ પહોંચેલો છે આ સમજુ છે. એટલે સમજુ માણસનું તો બરિયારી છે. બીજા બધા ઘણા છે પણ નહીં. જાગતા નરની જ વાત કરી સમજ્યા ને જ વાત કરીએ. બીજા ઘણા રખડતા હોય એને કે થોડી સેવા કરાવે. જાગતા નરની સેવા કરવાની વાત કરી
જાગતા નથી તો મળે નહીં જેમ દેવું સામાનની ગોરખ કે જાગતા ના ગોરખે કીધું જાગતાને આ સેવાય જાગતા નહીં કરવા દે મરદાની સેવામાં કાંઈ ન મળે મરદાની સેવામાં કાંઈ મળે નહીં મળે નહીં કાંઈ આમાંથી મળે આ તો પોતાનો જીવો બનાવી દે ખવાયો પણ મને લેવાની સેવા કરવાની આવી સેવાની વાત તો કૃષ્ણ ભગવાનને અર્જુને વાત કરી છે રામને વસીતે કરી છે કૃષ્ણને કીધું કે કોઈક તારે પ્રશ્ન પૂછો તત્વદર્શી તત્વ એટલે આ અંદરના આત્મા તત્વને ઓળખ્યો હોય એવાને તો પૂછતું બધાને નહીં પણ તમે જગતને આ વાતનું કાંઈ પૂછો ત્યારે શું ખબર મને કોઈ થોડોક સત્સંગ કરો તો એ કેવો હોય એટલે કે મને થોડોક સત્સંગ કરો અને સત્સંગની તો વાત આવી સત્સંગની તો બહુ કિંમત છે મન ભલે ને કે ઉપર ગમે ત્યાં પૂરતા ચડી જાય નિગમમાં તો સત્સંગ સિવાય મન ન શું છે સત્સંગની બહુ કિંમત છે સત્સંગ પણ આપણે અત્યારે કંઈ આવો અંદરથી કાંઈક ઊભું કરી દેવું નહીં અસર ન કરે એવો શું કામ કાંઈ અસર ન કરે સત્સંગ શું કામ આપણે ગમે એટલું બોલી બીજા તમે ભાગવો તો મજા અસર કરે તમને નહીં કરે કારણ કે એક ઘડી ક્યાંય લઈ જાય એક નીચે લઈ જાય ઘડી ઉપર ઘડી બીજે શું ખાતું હોય એ કોઈ અસર ન કરે એક જ વાત હોય અસર કરે એને કરેક્ટ જ લાગે સીધો રોડ ઊભો થઈ જાય એવો સત્સંગ હોય સાંભળો એટલે પૂછવો હોય તો એવાને પૂછવું તત્વદર્શી એને કોઈ પ્રશ્ન પૂછે ને અત્યારે તમે કોઈ મને પ્રશ્ન પૂછો હું તમને મારા અનુભવ પ્રમાણે તમને વાતો કરે એવું તમે બીજાને પૂછો તમને શું કહે ખબર જ નથી એ વાતનો તમારે શું કહે અનુભવીને પૂછો તો અનુભવી કાંક કે અથવા એમ કે હું અહીંયા પહોંચ્યો છું હવે મારે શું કરવું એમ કે તો કોઈ વાંધો ના કે ભાઈ મારી સ્થિતિ આવતી હવે મારે કાંઈ કરવું પડે તો એને કે કેમ કોઈ નિદ્રા બેસે ગેન ચડી જાય છે ગેન ચડી જાય છે બોરો લાગે છે બોરો બોરો લાગે છે સંભળા